હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે? વેલકમ છે અંકિતા લાઈફ વ્લોગમાં. તો આજુ સવારનો ટાઈમ પતી ગયો છે અને મેં કપડાં ધોઈ નાખ્યા છે. થોડા ઘણા છે કપડાં, તો બધા ધોઈ નાખ્યા છે કેમ કે લગ્નમાં જવાનું છે અને પછી સાંજે ફરી પાછા શહેરમાં જવાનું છે. તો બંને તરફ જતાં તો 1-1.5 કલાક તો અમને લાગે જ છે. તો સૌથી પહેલાં અમે ચાય નાસ્તો કરી લીધો છે. સવારમાં બધાએ નાહી ધોઈ લીધું છે અને તૈયાર થવા લાગ્યા છે. તો મેં થોડા કપડાં ધોઈ નાખ્યા છે કેમ કે એકદમ જવાની તૈયારીમાં છે. કાલે પણ ગયા હતા, પણ તો ઘણા બધા માણસો હતા એટલે મને ફોટોશૂટ કરવાનું મન નથી થયું. તો મેં આજે તો બતાવીશ થોડી ઘણી ઝલક તમને. તો આ જો કંઈક મોસમ આ રીતનું છે, ઠંડીની સિઝન ચાલી રહી છે, તો વાતાવરણ ખૂબ ખુલ્લું લાગે છે અને બપોર પછી તો ખૂબ જ ગરમી લાગે છે. તો અહીંયા પણ આજે એવું જ થવાનું છે. હજુ ખૂબ જ મસ્ત છે અને અમે બધા તૈયાર થઈ ચૂક્યા છીએ. ગાડીમાં બેસીને હવે જવા માટે એકદમ નીકળી જ ચૂક્યા છીએ. શિવાની બેઠી છે મારી બાજુમાં. તો આજે તો મને લિપસ્ટિક લગાવવાનો ખબર નહીં ક્યાંથી શોખ ચડી ગયો છે, તો મેં લગાવી દીધી છે. શિવાનીએ લીધી હતી તો અમે બધા તૈયાર થઈને હવે નીકળી જ ગયા છે. અને આ જો આગળ એના પપ્પા છે, આયુષ બેઠો છે અને ગામમાંથી અમને બહાર નીકળતા તો 15 મિનિટ લાગે છે હાઈવે પર ચડતા તો હવે એકદમ બહાર નીકળી ગયા છે અને હાઈવે પર આવી ગયા છીએ અહીંયા અમે. તો અહીંયાથી પણ હજુ 25-30 કિલોમીટરની દૂરી પર છે જે અમારે જાનમાં જવાનું છે. તો અમે આ રસ્તો પાર હવે કરીએ. ઉનાઈ માતાજીનું મંદિરનો મેઇન ગેટ આવી ગયો છે. જય માતાજી. તો આ જુઓ બજાર છે ઉનાઈ માતાજીનું. રવિવારનો દિવસ છે એટલે ખૂબ માણસો છે. અને આ જુઓ મંદિર છે, અહીંયા બીજો ગેટ છે. તો એમ પણ આજે તો રવિવારના દિવસે ઘણા બધા લગ્નો છે, તો બધા લગ્નમાં જાય છે, કોઈ ક્યાં જાય છે, પરંતુ તેમ છતાં પણ અહીંયા મંદિરમાં તો દર રવિવારે ખૂબ જ ભીડ થાય છે. ખૂબ શ્રદ્ધાળુઓ આવે છે મંદિરમાં ઉનાઈ માતાજીના. તો આ જો આવી રીતના હાઈવે છે. તો આજે તો ખૂબ જ ગાડીઓ છે અહીંયા આવજાવ કરી રહી છે. 10-11 વાગ્યાનો લગભગ ટાઈમ થયો છે. તો હવે આ જુઓ અંબિકા નદી છે, ખૂબ જ હરીભરી લાગે છે. હમણાં તો પાણી ખૂબ છે કેમ કે હમણાં જ ચોમાસું પૂરું થયું છે, તો પાણી તો અત્યારે ફૂલ છે, પરંતુ ઉનાળો આવતા તો પાણી પણ સુકાઈ જશે. અને આ જો બંને સાઈડનું મેં બતાવી રહ્યું છે. પેલી સાઈડ એકદમ ડુંગરો છે. મંડપમાં અમે આવી ગયા છીએ દુલ્હનના ઘરે. તો જમી લીધું છે અમે. ત્યાં પણ ખૂબ માણસો હતા, તો મેં ફોન ચાલુ જ નહોતો કર્યો. તો જુઓ કંઈક આવી રીતના શણગાર્યું છે મંડપને. અને આ દુલ્હન હમણાં ફોટોશૂટ કરાવીને જઈ રહી છે એના ઘરમાં. આ જુઓ કંઈક આવો માહોલ છે મંડપનો. જાનવાળાઓ બધા ત્યાં બેઠા છે અને અમે અહીંયા અંદર આવીને બેસી ગયા છે કેમ કે ખૂબ તાપ લાગવા માંડ્યો છે. તો અમે જમીને પછી અહીંયા જ આવીને બેસી ગયા છે બધા જાનવાળાઓ. તો ત્યાં હવે ગરબા ગાવાની, ડાન્સ કરવાની તૈયારીમાં છે. તો અમે થોડી વાર અહીંયા બેસીશું, પછી જોવા માટે જઈશું. ડીજે વાગે છે ત્યાં. તો આ જુઓ અહીંયા કંઈક વડીલો શું કરવું શું નહીં કરવું તેની ચર્ચામાં બેઠા છે. અને અમે હવે આવી ગયા છીએ અહીંયા ડીજે વાગે છે ત્યાં. વરરાજાને લઈને બધા અહીંયા ડાન્સ કરી રહ્યા છીએ અને અમને તો સરસ મજાનું ઝાડ મળી ગયું છે. તો ઝાડની નીચે અમે તો ઊભા રહી ગયા છીએ. શિવાની સાથે ખૂબ તાપ લાગે છે, તો શિવાનીને પણ મન નથી થતું ત્યાં અંદર જવાનું ડાન્સ કરવા માટે. શિવાનીને ગરબા ખૂબ સરસ આવડે છે, પરંતુ આજે તો શિવાનીને હજુ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, ત્યાં જવાની હડબડીમાં જ છે. જો આ બધા જાનૈયાઓ અહીં ડાન્સ કરી રહ્યા છીએ અને અમે તો અહીંયા ઝાડ નીચે મસ્ત ઊભા રહ્યા છીએ. તો હવે એકદમ અમે દુલ્હનના ઘરે આવી ચૂક્યા છીએ. દુલ્હન પણ આવી ગઈ છે અહીંયા ગરબા રમવા માટે. અને વરરાજાને પણ અહીંયા લઈ આવ્યા છે બહાર ગરબા રમાડવા માટે. તો હવે આ વરરાજાને લેવા માટે નીકળી ચૂક્યા છે અહીંયાથી દુલ્હનના ઘરેથી. તો હવે અમે જવાની તૈયારી કરીશું કેમ કે બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે ને જતાં પછી અમને 1-1.5 કલાક લાગે છે. એમ પણ અમારા ગામમાં જતાં જ 1-1.5 કલાક જેવું થઈ જશે અહીંયાથી, અને ત્યાંથી ફરી પાછું 1-1.5 કલાક, તો ઘણું મોડું થઈ જશે. તો હવે અમે અહીંયા આવી ગયા છીએ ગામમાં ઘરે અને બધું મૂકી દીધું છે સામાન, બધું પેક કરીને, વાસણોથી માંડીને પલંગો પર ગાદલાઓ બધું અમે પ્લાસ્ટિકથી ઢાંકી દીધું છે કેમ કે બિલાડીઓ આવે છે, ઉંદરો આવે છે તો ગંદુ કરી જાય એટલા માટે. સોફા પણ બધા ઢાંકી દીધા છે. આવી છે અમે જલ્દીમાં બધું કરી દીધું હતું. ફોન પણ ચાલુ નહોતો કર્યો કેમ કે ખૂબ જ જલ્દીમાં છે આજે. તો આ વાસણો પણ અંદર ભરી દીધા છે. ફ્રોગ આવે છે, ઉંદર આવે છે, કરોડિયાના જાળાઓ આવે છે, તો પછી મારે મૂકી જ દેવું પડે છે.
કેમ કે હવે અમે 2 અઠવાડિયા પછી આવીશું. ગેસ પણ મેં સાફ કરી દીધો છે જેથી કીડીઓ પણ નહીં આવે. અને આ માટલું હજુ બાકી છે, સ્ટીલનું બેડું છે તે. અને આ ચોકડી પણ સરસ સાફ કરીને બધું ઊંધું વાળી દીધું છે અમે. તો આજે મેં તમને બતાવી રહી છું અને મેં પણ બધું ચેક કરી રહી છું. અને આ પીંછીઓને મેં ઉપર મૂકી દઈશ કેમ કે મેં કીધું તેમ પ્રમાણે ઉંદરો આવે છે, બધું બગાડે છે. તો પછી પીંછીઓ પણ ગંદી થઈ જશે. તો સારી રીતના એને પણ મૂકી દીધી છે અને શિવાની એકદમ નીકળવાની તૈયારીમાં છે. જેવો બધું અહીંયા મુકાઈ ગયું છે. અમારી બેગ પણ તૈયાર થઈ ચૂકી છે. આઈ હોપ મારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરવાનું ના ભૂલશો. અને હવે એકદમ અમે નીકળવાની તૈયારીમાં છીએ શહેરમાં. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ અને ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આવજો.